આ બાજુ બેઠેલા દરેકને રામ રામ, પેલી બાજુ બેઠેલા દરેકને રામ રામ. પાછળ જો મારો અવાજ સંભળાય છે, મારા સાનિધ્યમાં બેઠેલા દરેકને મારા બહુચરના ખૂબ આશીર્વાદ. આજ રવિવારના દિવસે જે મારા ભાવિક ભક્તો મારી સેવામાં જોડાઈ અને મારી શોભા વધારવામાં આ એક ફૂલ લગાઈને મહેનત કરી હોય ને એવી દીકરીઓને રામ રામ. જેણે રસોડામાં સેવા આલી હોય એવા સેવકોને રામ રામ. પાર્કિંગના સેવકોને રામ રામ. ચપ્પલવાળા સેવકોને રામ રામ. મારા દરેક સેવકોને ખૂબ રામ ને ખૂબ આશીર્વાદ. કેમ કે આજે મારા સાનિધ્યની જે તે શોભા છે, જે તે અજવાળા છે, ભલે હું માતા છું પણ આવા મારા હજારો સેવકો જો કદાચ પોતાનું કર્તવ્ય સમજી અને સેવા ના કરતા હોય ને તો આયોજન હરખું થાય. શુક્રવારથી રવિવારની તૈયારો ચાલતી હોય તારે રવિવારનું આવું આયોજન થઈ શકે. પણ જે ભાવિક ભક્તો સેવક બની અને મારા સાનિધ્યમાં જેવી સેવા થાય એવી સેવા કરે છે ને તો ચિંતા ના કરતા, ભલે તમને કદાચ આગળ બેહવા ના મળે, પ્રવચન સાંભળવા ના મળે, પણ રસોડામાં સેવા કરતા હોય ને એ જે પ્રવચન અહીં કીધી ને એ પ્રવચન કોણમાં કહી જઈશું બહુચર માતા. પ્રવચન વાળી વાત હું સ્ટેજ ઉપરથી ગાદી પરથી બોલું છું ને, પણ પાર્કિંગમાં કદાચ મારો સેવક કોઈ સેવા કરતો હશે ને પોતાનું કર્તવ્ય સમજી નિસ્વાર્થ ભાવે તો એને કોઈ મારા પ્રવચન સાંભળવાની જરૂર ના પડે. આપે રૂપે મારા આશીર્વાદ એના જ્ઞાનનો ભંડાર કરી આલું એ બહુચર માતા. કે સદાનું ધ્યાન રાખું છું, દરેક દુખિયારાનું દુઃખ સમજું છું. હું આવી સોલંકી પેઢીની હું કોળની માતા બહુચર માતા છું. આજે મને ખૂબ હરખ થાય છે દર રવિવાર આવા લાખોની સંખ્યામાં મારા બારેજા ધોમે એક આશા લઈ માં કરી કગરીને આવો છો ને મારું હૈયું ભરાઈ જાય છે. હું બહુચર માતા બોલું. શું કરું તો તમારા દુઃખ દૂર થઈ જાય, શું બોલું તો તમારા દુઃખ ભાગી જાય. પણ મારા ભગવાને જે મને માતાને આવી બોલતી કરી છે ને તો આવા પ્રવચન રૂપી શબ્દોમાં તમારે અંતરની વાતો ભલે તમે કોઈને કહો ના કહો પણ મારા જેવી માવતર માતાને તો 100% ખબર હોય કે તમે શું લઈને આયા છો, કે તમે શું માંગણી લઈને આયા છો મારા બારે. પણ હું કુળનો રાજા તરીકે બેઠી છું ને તો ભલે તમારી અરજી કદાચ મારા જોડે પહોંચશે અને પાછળ હું મેલડી અરજી પૂરી કરવા આવીશ મારા મેલડીના ખૂબ રામ. બહુચરના ખાતાની ઉગતા પોરની હું રમવારી બુખાર મેલડી મારા મેલડીના રામ. તમારી દરેકની વાલી એવી માતા, તમારા દરેકની લાડકી એવી માતા જે 24 કલાક તમારા મનમાં ગુંજ્યા કરે એ મેલડી, જે 24 કલાક દીકરાની આગળ પાછળ રહે એ મેલડી. જેવા લાડ કદાચ મને મારા ભક્તો કરે છે ને એવા લાડ હોમે કરવા વાળી હું રોમ મારી દરેક ના કામ કરીશ, દરેક ના અનુભવ કરાવીશ, દરેક નો મારો વાલ બતાવીશ. પણ થોડો ઘણો વાલ તમે મને કરતા રહેજો, માં કરી કગરતા રહેજો.
ભલે કદાચ દુઃખના આંસુ પાડો તો પાડતા રહેજો, પણ કદાચ તમારા એ દરેકના આંસુ ઝીલી ઝીલી હાચવી ના રાખો તો મારું નામ મેળવી દે. આજે કદાચ કોઈ દુઃખના આંસુથી રોતો હશે તો એને એવું થતું હોય કે મારા આંસુની કોઈ કિંમત નહીં કરતું, તો આ ભ્રમ કાઢી નાખજો. તમે નહીં, આખી દુનિયાએ સ્વીકાર કર્યું કે બારેજામાં સાક્ષી જ્યોત મેળવી બેઠી છે. તો એક એક આંસુ કદાચ તમારી અમથી ઓગોય પલડી હશે ને મારા સાનિધ્યમાં, અને કોઈ દુઃખની વાત મેલી હશે ને, તેવા તમારા આંસુ હાચવી અને મારી જોડે જીવની જેમ રાખીશ. કે દીકરા, તારા આંસુ હાચવી રાખું છું એટલે રાખું છું. ભલે કદાચ તે મને માતા ખૂબ લાડ કર્યા, ખૂબ મારી ભક્તિ કરી, પણ કોઈ કારણોસર મારો ભગવાન તમારું દુઃખ એકદમ જલ્દી મટાડવા દેતો નહીં. પણ દીકરા વિશ્વાસ રાખજે, દીકરી વિશ્વાસ રાખજે. જો કદાચ ઓધરો વિશ્વાસ મારા પ્રત્યે હશે ને તો દુઃખના દાડામાં એવા વાલ કરીશ કે તમને દુઃખ તમને જતું રહ્યું ખબર નહીં પડે. અને તારે કદાચ મારા જેવી મેળવી એ આંસુનો હિસાબ આલવા બેહે એટલે તમે વાપરી થાકી જાઓ અને હું મેળવી હાલતા ના થાકું. તમે ખાઈ ધરાઈ જાઓ ને, હું ખવડાવતા ના થાકું. પણ આ સમયગાળો દરેકના જીવનમાં આવે અને જેની જગ્યાએ આસ્થા વધારે છે ને એને જલ્દી દુઃખ નહીં મંડા. આવું મેરડી બોલું. જેને જેટલી વધારે આસ્થા, જેને જેટલો ઓધરો વિશ્વાસ, એના દેવી શક્તિ એકદમ દુઃખ બધા દૂર કરશે. કારણ એક જ કે તમે મારી જોડે માગવા આવ્યા છો આટલું અને મારા મેરડી નાલું છે આટલું. દીકરાને માગતા આવડતું નહીં, પણ મારા જેવી બોડી મેળવીને આલતા બધું આવડે છે. તમે માગો આટલું, મનુષ્યની તાકાત શું આટલું જ ને, પણ મારા જેવી માતા તો એનો ભાવ જોઈ, એની ભક્તિ જોઈ અને આટલું હાલવા ઈચ્છતી હોય કે જો દીકરો કદાચ મારી પર વિશ્વાસ આવ્યો છે અને આ વિશ્વાસ કદાચ મારી ધીરજની ડોર પકડી, મારી કુંડળીનો છેડો ચાલી અને થોડો વિશ્વાસ ટકાઈ રાખે અને થોડો ઘણો સમય દુઃખમય તે કદાચ કાઢી અને મને મેરડીને યાદ કરી પોકારી યાદ કરતો રહે ને તો હું મેરડી માતા એવું બોલું છું. જગતમાં એને એવા રજવાડા વધ્યાલું ને કે દુનિયા જોતી રહી જાય. પણ દુનિયા વિચાર કરે કે મને મેરડીની કૃપા થઈ અને તમે જે સમયગાળામાં કોલર ઊંચો કરી કોક આપો તમારા દરેકના સપના છે, તમારા દરેકના દુઃખ એવા છે, મને બધી જ ખબર હોય. મને ખબર હોય છે તો તમારી ઘરની માતાને ખબર છે. પણ દીકરો એક જ જગ્યાએ જો વિશ્વાસ ટકાઈને ઓધરો વિશ્વાસ રાખીને બેહી રહે ને તો આજે ને કાલે કોઈ પણ દેવી શક્તિ હોય એની હોમું નજર મારે ને. પણ આજે બારેજા ધામનો એડો લાગ્યો છે, સોલંકી બીજીની માતાનો એડો લાગ્યો છે, રામવાળી મેરડીનો એડો લાગ્યો છે. તો આ તમારો ભાવ મારા જેવી માતાને ખૂબ ભાલો લાગે કે ભલે દીકરા દુઃખમય યાદ કરે છે ને, ભલે તું રોવે છે ને, પણ તારું દુઃખ જોઈ અને મારા માતાને આબુડા પડે છે. કોને બતાવવા જાઉં? એનો ભક્ત કદાચ દુઃખના આંસુથી રોતો હોય ને તો કોઈ પણ દેવી શક્તિ
એવી નિર્દય નહીં એનું દુઃખ જોઈએ ને ઊભી રહે જોયે રાખે પણ તમારી ઘરની માતાને જેવા તમે આહુડા પાડતા હોય દુઃખના એવી તમારી માતા હોય ઘેર આહુડા પાડે છે દીકરાઓ આટલું યાદ રાખજો તમારી કુળદેવી જે આવા આહુડા પાડે છે કેમ કે જો આવા ભક્તો ના હોય ને તો માતાનું અસ્તિત્વ બેકાર છે આવા મને માતાના મોટા ના હોય તો હું માતા શું કરું હું કોના પરચા પૂરું કોનો વાર કરું આ સૃષ્ટિમાં એક જ મનુષ્ય એક જ જીવ એવો છે કે જેને બુદ્ધિ સમજ છે યોગ્યતા છે નહીં તો બીજી બધા જાનવરની જીવ જંતુ પશુ પક્ષીની જોડીમાં ગણાય છે પણ ખાલી મનુષ્યને તો ભગવાને બુદ્ધિ આલી છે જ્ઞાન આલ્યું છે યોગ્યતા આલી છે અને ભગવાનને ભજન કરવાની શક્તિ આલી છે તો મારા જેવી માતાને તે આવા માણસોની જરૂર પડે મારા વહેલી ના રામ ગરજ ખાલી તમારે એકલા નહીં હોતી આટલું યાદ રાખજો ગરજ ખાલી ભક્તો નહીં હોતી ગરજ તમારી કુળદેવી માતા નહીં છે કે મારો દીકરો એક વખત મારી બાજુ સન્મુખ તો થાય હું માતા તો રાહ જોઈને બેઠી છું કે દીકરા આને તારી માતા અને જો તમારી માતાને ગરજ તમારી ના હોત ને માતાને એના ભક્તિની ગરજ ના હોત ને તો કદાચ મારા સાનિધ્ય તમારી માતાએ ના મોકલ્યા હોત આ તો વિશ્વાસ રાખજો તમારી માતાના દુઃખ તો મટાડું છે ગોડા દેવી શક્તિ કોને કહેવાય એક વખત ખાલી કૃપા દ્રષ્ટિ રાખી દે ને એટલે જન્મો જન્મના દુઃખ જતા રહે એક ખાલી કૃપા દ્રષ્ટિ પણ તમારો એવો લગાવ તમારી એવી ભક્તિ એના પ્રત્યે હોવી જેમ તમે સંસારની કોઈ પણ વસ્તુ વ્યક્તિને કદાચ કેવો પ્રેમ કરો છો કેવો મોહ રાખો છો પૈસાનો ગાડીનો વ્યક્તિનો એવો મોહ એવો પ્રેમ કદાચ તમારી કુળદેવી દેવી શક્તિ ઉપર થઈ જાય ને તો માતા એવું કહી કે તમને હજુ એનો અનુભવ નહીં કે દેવી શક્તિ કોને કહેવાય હજુ તો ખાલી પરચા જોયા છે વાતો વાપરી છે અસલ મારો લાડ અને મારો પ્રેમ તો કોઈ ભાગ્યે જ કોઈ ખાતા દીકરાએ જ અનુભવ કર્યો હશે થોડા દુનિયા ભૂલી જાઓ તમે વિચાર કરો કે માં હું માગવા આવ્યો તો છું અને ત્યાં આલ્યું છું પણ દેવી શક્તિ છે એવો વિશ્વાસ કરવો વિશ્વાસ છે ને દેવી શક્તિ છે એવો વિશ્વાસ છે ને બધાને આ તો દેવી શક્તિ જેમ ભલે તમને વિશ્વાસ આવતો હોય કે આવા કાળા કળિયુગમાં હજુ માતાઓ મરી જઈ નહીં જાગતી છે એવો ભલે મને જોઈને વિશ્વાસ આવતો હોય તો તમારે તમારી કુળદેવી પ્રત્યે એવો વિશ્વાસ રાખવો પડે કે મારી માં જાગતી છે ભલે કદાચ તમે એને અનુભવ ના થતો હોય તમે એનો અવાજ ના સાંભળ્યો હોય તમે એને જોઈ ના હોય કોઈને સપને દર્શન ના આવ્યા હોય પણ તમારા ઘેર તમારા વડવાઓ એક દીવો મેલીને ત્યાં હોય ને એ દીવો જાગતી જ્યોત હોય ને હોય તો તમારા ખાલી માનો અને દીકરાનો માનો અને ભક્તનો એક નિત્ય સંબંધ હોય કેવો સંબંધ આત્મીય સંબંધ તમારી કુળદેવીનો અને તમારો મારા જેવી માતાનો અને તમારો એક આત્મીય સંબંધ હોય આ સંબંધને ખાલી સ્વીકાર કરવાથી શું આ સંબંધને ખાલી સ્વીકાર કરવાથી ત્યાં મારી માતા છે પણ હું એનો દીકરો છું બસ આ ખાલી સંબંધ છે ને સ્વીકાર કરવાથી તમારી માં તમને જો અનુભવ ના કરાવો કે દીકરા હું તારા ઘેર જાગતી જ્યોત ચામુંડ માતા માતાની માતા હર્ષની માતા કોઈ દીકરી કે કદાચ આવો સંબંધ સ્વીકાર કરવો પડે મોણસો તો બધાય ત્યાં મારી માં છે પણ એનો સંબંધ સ્વીકાર કરવો પડે તારે એવી શક્તિ અનુભવ કરાવે તો આ જેટલા આવો સંબંધ સ્વીકાર કર્યો કે મારા ઘેર મારી માતા છે હું મારી માતાનો તો માતા મારી છે
ભલે રામ. આ જો એક વખત તમે સ્વીકાર કરી લીધું, માતાએ તો સ્વીકાર કર્યા જ છે. તમારી કુળદેવી તો તમે ગમે તેવા ગોડા ગેલા અજ્ઞાની ડફોર પાપી દુષ્ટ જેવા હોય એવા, પણ તમારી કુળદેવીએ તો તમને સ્વીકાર કરેલા છે કે આ મારો દીકરો છે, એટલે આવા કાળા કળિયુગમાં જીવો છો. નહીં તો જાત જાતના રોગ છે ને તમને ચાય ચોના ભગવાનના ઘેર મોકલી દે. પણ હજુ તે ક્યાંક ની ક્યાંક વાતે તમારું રક્ષણ કરે છે. તમારી કુળદેવી કરે છે કે નહીં? કરે છે કે નહીં? આવા જબરા મોટા રોગો નીકળે ને, પણ કોઈ એવા વાયરસ તમને નહીં અડવા દેતી, એ તમારી માં છે. આવા મોટા હાઈવે પર કદાચ સાધન લઈને, બાઇક લઈને, ગાડી લઈને આવો છો ને, તો આટલી જગ્યામાં તમારું રક્ષણ કરે છે, તમારી માં છે. ગમે તેવું કદાચ દવાખાનું આવ્યું હોય અને ડોક્ટર જોડે જાઓ અને ઓપરેશન કરવાનું કીધું હોય, પૈસા ના હોય ને, તો કદાચ તમારી માં ગમે તો અહીં પૈસા આવે અને ઓપરેશન તમારું સક્સેસ થઈ જાય, તમારી માં છે. તમારા ઘેર અવસર પ્રસંગ આવ્યો હોય, કોઈ લગ્ન આવ્યું હોય, દીકરાનું કે દીકરીનું કે ભાઈનું કે બહેનનું, તો કદાચ તમારી જોડે પૈસા નહીં હોય અને આ દાડાની ચિંતા થતી હશે કે 2 મહિના લગ્નના બાકી છે, શું કરી, પણ છેલ્લે તમારી માં તમારી આબરૂ રાખી લે છે. તમે તેના મગજમાં વસી અને તમને પૈસા અપાઈ દે. બરાબર નહીં આવું? બરાબર ને? તો તમારી માં 24 કલાક તમારું રક્ષણ કરે છે. આ વાત સ્વીકાર કરી લો. સ્વીકાર કરી લો કે મારી માતા મારું 24 કલાક રક્ષણ કરે ને. આ ખાલી માતાનો એક શબ્દ સ્વીકાર કરવાથી, સ્વીકાર તો કરી લીધો, બરોબર છે. આજે સાંભળ્યું કે માં સ્વીકાર કરી લીધો કે અમારી માં છે અને હું એનો દીકરો છું, પણ આ સંબંધને નિભાઈ ગણવો પડે. સંબંધ સ્વીકાર તો કર્યો, પણ સંબંધ નિભાવો. હવે કે માતાજી અમે માતાજીના દીકરા તરીકેના ભક્ત તરીકે અમે સંબંધ કઈ રીતે નિભાવીએ માતા જોડે? થાય આવું તો છે ને, જેનો પ્રેમ કરતા હોય, પ્રેમની પરિભાષા બધાને આવડે. અને આખો સંસાર પ્રેમનો ભૂખ્યો જોડો છો ને. આખો સંસાર કોનો ભૂખ્યો છે? એક જાનવર હશે, કદાચ કોઈ અમોરા જીવ હશે, કૂતરું હશે, પણ જો એમાં કદાચ લાળ પ્રેમથી કદાચ બિસ્કિટ નહીં નાખો ને, તે કૂતરું બિસ્કિટ ખાવાય નહીં આવે. તમ પ્રેમ નહીં. કોઈ પણ જાનવર હોય, બિલાડી હોય કે કૂતરું હોય કે ગાય હોય, પણ એને લાડ હાથ ફેરવો ને, તો એને વાલું લાગે છે કે કોઈ મને પ્રેમ કરવા વાળું મળ્યું, મને વાલ કરવા વાળું મળ્યું. થાય આવું? એવી રીતે તમારા આ સાંસારિક જીવનમાં જો તમને કોઈ સાચો પ્રેમ કરવા વાળા તમારા મા બાપ, તમારી પત્ની, તમારા ગમે તે મિત્ર મળે નહીં ને, તો તમારો સંબંધ લાંબા ગાળે ઊંધી હેડતો. બધા એવું કે છે કે માં અમે તો પૂરેપૂરો કદાચ કર્તવ્ય નિભાવ્યું, પણ માં આને દગો કર્યો, મારા ભાઈએ મારું લઈ લીધું, એના હાથે મેં બધું અત્યાર સુધી કર્યું, પણ મારા ભાઈએ પડાવી લીધું, મારા પપ્પાએ મને કાઢી મેલ્યો, મેં આટલી સેવા કરી, આમ તેમ, અને છેલ્લે માણસ દુઃખી થાય કે આ સંસારમાં મારું કોઈ નહીં. થાય ને આવું? ભલે દેખાતા બધાય ઘર પરિવાર મિત્ર બધાય છે, સગા સંબંધીઓ છે, સમાજ છે, બધું જ છે, પણ છતાંય તમને એકાંતમાં બેહો ને અને રાતે ઊંઘો ને, તારે કદાચ આવો વિચાર આવતો હશે, ખાલી મારી વાત સાંભળવા વાળું જગતમાં કોઈ શક નહીં. હું મારા દુઃખની કોને વાત કરું? મારી વેદનાની હું કોને ચર્ચા કરું? એટલે તો જોજો, તમારા કોઈ દુઃખની વાત હશે, તમારા સાચા મિત્ર તમે કહેશો, અને સાચો મિત્ર જો તમારી એ દુઃખની વાત સમજતો હશે ને, તો તમને મિત્ર જોડે બેહવાનું વધારે સારું લાગશે. ચમ સારું લાગશે? એ તમારી વાતનો મજાક નહીં કરે, હોભરે છે. એ એના દુઃખની વાત કરે, તમે એના દુઃખની વાત કરો, એકબીજાનું દુઃખ દર્દ એકબીજા જતાઈ અને થોડી ટાળક મહેસૂસ કરો છો, પણ છતાંય તે મિત્ર તે તમારું ભલું કરી શકે, મદદ કરે તો થોડો ટાઈમ 1000, 2000, 5000, 10,000, લાખ રૂપિયા કદાચ ઉછીના લે, પછી મિત્ર એમ કે ભાઈ હો મારી જોડ નથી. ત્યારે તમને છે ને કોઈ એવા વ્યક્તિ કે કોઈ એવી વસ્તુને તમે ખોજ કરો, ત્યાં જગતમાં કોઈ એવું મળી જાય ને કે બસ તમારા સુખ દુઃખની વાતો કરું, એનો લાડ કરું, એનો પ્રેમ કરું, અને એ પ્રેમમાં કોઈ દગો ના થાય,
એવું પણ કોઈ મળી જાય ને તો હું સુખી થઈ જાઉં, આનંદિત થઈ જાઉં. જે તમારી કદર કરે, તમારી વાતને સમજે, એવું જગતમાં એક જ હોય ને તો તમારી કુળની માતા, કે જે તમારા દુઃખનો મજાક કરે. તમે જો ઈચ્છો છો ને કે મને કોઈ વસ્તુ એવું મળી જાય કે બસ મને 24 કલાક મારી સંભાળ રાખે. કોઈ તમને આજે તમે દુઃખી હોય અને કોઈ પૂછવા વાળું ના હોય, ઘરના તમને પૂછતા ના હોય તો તમને દુઃખ લાગે છે ને અંદરથી? લાગે છે ને? સારું, મને કોઈ પૂછતું નહીં, મારી બાજુ કોઈ જોતું જ નહીં, બધા સ્વાર્થી છે. આવું થાય છે ને કે આટલી મેં પરિવારની સેવા કરી, મારા સાસુ સસરાની સેવા કરી, અને દીકરો કે મારા મા બાપની મેં સેવા કરી, મારા ભાઈઓને આટલા હાચવ્યા, પણ છતાંય આ દુઃખ પડ્યું ને તો મારી વાત કોઈ વાપરતું. તારે તમે અંદર અંદર મૂંઝાવશો. આનું કોને કહું, કોને કહું, કોને કહું, કોને કહું? એમ કરતા કરતા છે ને એક વિચાર ધર્મ બાજુ વળે, ભગવાન બાજુ વળે, દેવી શક્તિ માતા બાજુ વળે. ચાલો હવે માતા મારું હોબરે તો બસ મારું ભલું થાય. જગતમાં ના સંસારમાં છે ને બધી જગ્યાએ મેં રાડો પાડી પાડી કીધું કે હું દુઃખી છું, હું દુઃખી છું, પણ મારા દુઃખની કોઈએ કદર કરી એટલે તમને દેવી શક્તિ ભગવાન હોબર્યા. હોબર્યા ને તો દેવી શક્તિ ને ભગવાન નું થવું હોય ને, અને એ ખરેખર હું માતા એવું કહી કે જો પોતાના મળતા એને લાડ પ્રેમ કરતા અને ખૂબ હાચવતા ને આજ બધાએ હાથ જોડી દીધા ને તો એક તમારી માતાનું પોડું ઝાલી લેજો, વગરી ઝાલી લેજો. તમારી માતા જગતે ભલે દગો કર્યો, જગતે તમારા દુઃખની કિંમત નહીં કરી, પણ તમારી માતા જો કદાચ છે ને એક પ્રાર્થના કરીને કહેજો કે માં હું તારો દીકરો, માં હવે તું મને સ્વીકાર કરી લે, હવે હું આ સંસારથી થાકી ગયો. દીકરાને ખરેખરમાં હવે મારી બાજુ સન્મુખ થયો છે, તારે તમારી માં તમારી વાગરી ચાલ લે. અને પછી શું કહું એની તો હવે વર્ણન કરવું મુશ્કેલ છે. માતા પછી તો શું આનંદ શું કરે એનું તો આ શબ્દો ઓછા પડે, આ શબ્દો નહીં, આ ભાષાઓ ઓછી પડે. કેમ? જે આનો અનુભવ કરે ને એને જ આ ખબર પડે. નહીં તો દેવી શક્તિની કદાચ લાડ પ્રેમ શું છે ને એ જગતમાં કદાચ સાચો ભક્ત છે ને કોઈ એને જ ખબર પડે. નકર આ જગતને માતાને કોઈ સમજી શકે? માતા જો શું લેવાનું, શું લેવાનું? છતાં છે હું આટલા લાડ કેમ કરું તમને? તમારી ઘરની પોતાની માય કદાચ જેટલા કામ ના કરે એટલા હું તમારા કામ કરું છું. કેમ કરું છું? કેમ કરું છું? કે તને તમે મને માં કરી અને અપનાયો અને નિરાશ થઈ કીધું કે માં આખી જગતના ભુવા ફર્યા, જગતના મંદિરો ફર્યા, પણ માં હવે તારા આશરે, તારા વિશ્વાસે, તારા ભરોસે આવ્યો છું કે ખાર મેળવી જબરી છે. આવું હોબરી અને તમે મારા ધામમાં આવ્યા છો ને તો જબરી હું માતા નહીં, જબરો તમારો વિશ્વાસ રાખજો. જબરાપણું ના બતાવી દો મારું નામ મેળવી લે. રાખજો કે નહીં? માતા જો સંબંધ તો સ્વીકાર્યો કે અમારી માં છે અને હું એનો દીકરો છું, પણ સંબંધ નિભાવવાની જવાબદારી દીકરાઓની, દીકરીઓની, એના ભક્તની. હવે જેનો પ્રેમ કરતા હોય, ભક્તિ એટલે પ્રેમ, ભક્તિનું બીજું નામ શું? પ્રેમ. કે બસ પ્રેમમાં કશું માંગવાનું આવે? પ્રેમમાં હંમેશા આપવાનું આવે. પ્રેમમાં શું આપવાનું આવે? કઈ પણ ભાવ, લાડ, પ્રેમ, કઈ બી વસ્તુ, સેવા, સમર્પણ, બધી વસ્તુ એને આપવામાં આવે. જો કદાચ એ તમે ભક્તિ કહેતા હોય તો હું મારે કુળદેવીની ખૂબ ભક્તિ કરું છું અને હોમે જો માતા જોડે કઈક માંગો છો ને તો તમારી સાચી ભક્તિ નથી. સમજ પડે હું કહું છું? જો તમે એમ કહેતા હોય કે માં અમે ભક્તિ કરીએ છીએ અમારી કુળદેવીની, અમારી મહાકાળીની, અમારી હરસિદ્ધિની, અમારી શક્તિની, અમારા ખોડિયારની અમે ખૂબ ભક્તિ કરીએ, તો આ ભક્તિ નહીં, આ તમારો ભ્રમ છે. પણ ખરેખરમાં તમે સોદાના ભક્તિ સમજો. હા,
આટલું આલું તો આટલું થઈ જશે. મારી આ અરજી છે પાસ કરી આવજે. મારી લોન મેલી છે કરી આવજે. આ છે ને સોદા કરો ને જેને જોડે તો વાસ્તવિક ભક્તિ કહેવાય. ભક્તિ તો એને કહેવાય કદાચ તમે એ તમારી માતાનો આત્મીય સંબંધ સ્વીકાર કરી લીધો ને તો એને કશું કહેવાનું ના આવે. ઉપરથી એની જો લેવાનું ના આવે એને આપવાનું આવે. ઓકે શું આપવાનું? માતાને જેની ભૂખ તો માતા ભાવની ભૂખ છે. માતાને કોઈ હાર શ્રીફળ ચુંદડી અગરબત્તી કોઈ છત્તર કોઈ મઢ મંદિર કોઈ આરસપાલનું મંદિર કોઈ બરફી પેડા કે સુખડી એની કચ્છી ભૂખ હોતી. માતાને હંમેશા શેની ભૂખ હોય? ભાવની પ્રેમની. હવે એ પ્રેમ છે ને તમારે ન્યોછાવર કરી દેવો પડે કે માં હું તારો દીકરો છું અને એમ કરી અને માના લાડ ચાલુ કરો પ્રેમ ચાલુ કરો ને અને એની હાથર હારી હારી વસ્તુ લાવી તેનો જે ભાવ હોય તમારા અંદર જે ભાવ જાગે કે માં લે આ તારી હાથર માં હું ભૂખ લાવ્યો છું માં સ્વીકારજે. મારી આજે બજારમાં જોતો ને તો માં આ ચૂંદડી મસ્ત લાગતી હતી માં અને મને વિચાર આવ્યો મારી ચામુંડ માતાને ઓઢાડી તો કેવી લાગશે તો માં ચૂંદડી તારી હાથર લાવ્યો. માં હું બજારમાં નીકળ્યો ને તો માં જોયું કે તારા ફોટો એક મસ્ત છે લાઈટ વાળો પણ મારા જોડે પૈસા નથી. માતા પર પૈસા આવશે એટલે આવો મારો ફોટો લાવો છે તો તમારી માતાએ હોભરી જાય કે દીકરાએ મારો આટલો મોટો ફોટો લાવવાની ઈચ્છા કરી છે અને તમારી માં જે પૈસા આલે અને એક ફોટો લઈને આવો તમારા ઘેર. એના આવો લાડ કરવો પડે. તમે તો બહાર જાઓ ત્યાંથી ધામ ફરવા જાઓ એ બાર મેળો લાગે છે તો તમે તમારા દીકરાઓને દીકરીઓને નાના બાળને પ્રેમ કરતા હો તો કેવું ઘેર હોય તો કે લાઈ મારા છોકરા આતર રમકડું લઈ જાઉં લાઈ એની આતર કઈ ફ્રૂટ લઈ જાઉં કેળા લઈ જાઉં ખાઈ ના આવું તમે એને બહાર કરો એની ચિંતા તમને તો તમને આવી ચિંતા હોવી જોઈએ તમારી માતાની કે આજે અમે બારગામ છે લગ્નમાં મારી માતાનું રોજ મોડું ધરાવું છું પણ હર વાર લગ્નમાં જમવા જવાનું તો મારી માતાને ભૂખ નહીં લાગી હોય. કે તમે જો રોજ વિચારો છો મારા ઘેર મારી માતા જાગતી જ છે અને તમે રોજ એને મોડું ધરાવો છો જે બનાવો એને અર્પણ કરો છો પછી એને પ્રસાદ રૂપે ખાવ છો અને ક્યાંક કદાચ તમારા લગ્ન પ્રસંગમાં જવાનું થયું આખા પરિવારને તો તમને એવી ચિંતા થવી જોઈએ તારું 1 વાગ્યો મારી માતાને મોડું ધરાયું નહીં આજે અરે મારી માતાને મારી કુળદેવીને મારી મેલડી ભૂખ નહીં લાગી હોય તો હાથ ચૂકી પણ મેલડી ભૂખ લાગે કોને લાગે? મને માતા ભૂખ લાગે મારે પેટમાં બલાડા બોલે બોલ. અને એક દીકરો જો આટલા ભાવથી મને આવતો હોય ને આ રીતે ભાવ મને અર્પણ કરતો હોય કોઈ પણ આવી વસ્તુ તો કદાચ એક દિવસ ભૂલી જાય ને તો દેવી શક્તિ કોને કહેવાય ખબર તમને? એક દિવસ તમે ભૂલી જાવ ને તો રાતે સપનામાં આવીને કહી જાઉં દીકરા તે મને આજે ભોળું ના ધરાવ્યું હું આખી રાત ભૂખી રહી. આ દેવી શક્તિ છે. આનું નામ દેવી શક્તિ કહેવાય. ડગલે ને પગલે ગોળા તમને આવે અહેસાસ કરાવે કે દીકરા તું બહારગામ ગયો તો મારી આ તો ચૂંદડી ના લાવ આવું કોણ કે તમને હવે આવો તો અનુભવ કર્યો જ નહીં. હવે આવા અનુભવ તમને થઈ જાય તો તમે ગાડા થઈ જાઓ પાગલ થઈ જાઓ ઓહો મારી માતા આટલું બધું મારું ધોન રાખે છે. આજે મારી વસ્તી પૂછી લેજે અમારી વસ્તીના બધા આવેલા મારો દીકરો મને સજાવટ કરે જોઈ હશે કદાચ મૂર્તિ ફોટા કાજલ લગાવે ને આખી શોભા મારી સજાવે 2 કલાક 3 કલાક બેહી અને એટલો વાલ કરે ને તેનો વિચાર આવ્યો કે આપણે મારા દીકરાનો ભાવ કહું છું તમને તો તમને એક ભાવ જાગે
પતિને કેવા લાડ કરવા જોઈએ. નહીં તો આવા અનુભવ મારે કોઈને કહેવાય નહીં. ગુપ્ત રાખવા જોઈએ. પણ છતાંય જે મારે એટલે કહેવું પડે છે દીકરાઓ, દેવી શક્તિને શું સારું લાગે એ તમને કહું, અને દેવી શક્તિ શું કરીએ કે એ તમને કહું. કદાચ મારો દીકરો આવી મારી શોભા કરે ને તેના મનમાં મેં પ્રેરણા કરી કે દીકરા જેમ તમે લઈ ધોઈને તૈયાર થઈ કાચમાં જોવો છો, તું મને કાચમાં બતાવ્યું કેવી લાગો છું. હવે આ વાત વિચાર તમે લો. કોઈ નાસ્તિક માણસ હવે ત્યાં શું કોના જેવી વાતો કરે. એને મેં પ્રેરણા કરી, એને કીધું કે દીકરા તું આ મને રોજ તૈયાર કરે છે તો મને તો બતા તું કાચમાં કે હું જેવી લાગુ છું. તો મારા દીકરાને વિચાર કર્યો કે બધી વસ્તુ લેવા છે ને તો કે એક અરીસો લઈ જવું મારી માતા હાથ, અને અરીસો લઈ જાય રવિવારે બતાવીશ કે જોજો મેલડીમાં મોટરમાં તમે કેવા લાગો, કેવો ભાવ. અને ખાલી મારા દીકરાને કાચ લેવા જેવો ને મળ્યો નહીં, અને બીજી બધી વસ્તુ લેવામાં એ કાચ લેવાનું ભૂલી ગયો. ભાવમાં, ઉતાવળમાં, હરખમાં બીજી બધી વસ્તુ લઈ લીધી, એ હરીસો લેવાનો ભૂલી ગયો. તો એક ભાવિકના સપનામાં જઈ અને હરીસો આવી અને અહીંયા મેં કાચમાં જોયું કે દીકરા તે તો મને ના બતાવ્યું કાચમાં, પણ લે હું મેળી જોઈ લઉં છું જાતે. એક ભાવિક કદાચ ખબર હોય તો એક ભાવિક આવ્યો કે મારી તમે સપનામાં મારી જોડે હરીસો મંગાવ્યો. તો ભાવિક તો માથું જ ગંજોરે ને, અરે મારી હરીસો કેમ મંગાવ્યો છે, અરે મારી હરીસાની શું જરૂર પડી છે. તો વિચાર તો કરો, ખાલી આટલી વસ્તુ જો કદાચ મારી કોઈ યાદ કરે એવી વસ્તુ કેમ આવું લાઈ અને ભૂલી જાવ ને તો તમને યાદ કરો બીજી કર ના લાઈ આવું. આ એવી શક્તિ છે. હે બેંક વાળી કોણ બેંક વાળી જીવિત રહો, તમે ભાઈબંધની જીવિત રાખો તો હું બેંકની ભાઈબંધ જીવિત રહું. આવો એક ભાવ આલવો, પછી રોજ તમે માથે પડો માતા મારી આ થઈ જાય પીરું થઈ જાય માતા કંટાળા ખારો આવો તોથી મહાગ માગનો ભાગ સાચું ખોટું ના થાય. આવો તોથી કે માગ માગનો માગ જ કરું. કોઈ તારે ભાવથી તો આવ્યો જ નહીં. સારો આવ્યો તો કંઈક નવી અરજી મેલી, સારો આવ્યો તો કંઈક નવી અરજી મેલી, પણ કોક દાડો તો જાવ એમને એમ કે માં આજે હરખ ને પ્રેમ થી આવ્યો છું, માં તારો દીકરો આવ્યો છું, માં સ્વીકાર કરજે, ભૂલ ચૂકવા તો માફ કરજે. માં કદાચ હું તારી ભક્તિ કરું છું, તમારી ભક્તિ તો સ્વામી હોય ને તો મારી ભક્તિમાં જેવી હોય ને એવી સ્વીકાર કરી લેજે. જો આ કરતા કરતા કદાચ તમારી માતા ખરેખરમાં જે એની કૃપા થઈને સાચી ભક્તિ જાગી ને એટલે 24 કલાક મેરડી કે ચામુંડા કે મહાકાળી તમે કોઈ પણ દેવી શક્તિ મળતા હોય, જો તમને આવા લાડ કરતી ના કરના ગુના તો મારું નામ મેરડી રહે. મારો દીકરો પેલા ગુડિયાનું શરીર પેલા મારે ભાવ એટલો બધો એ થઈ જાય ને ખાવા પીવાનું દોર ના લાગે તો શરીર એનું હુકાઈ દીધું પેલા મેરડી મેરડી કરી. તો પૂછ મારા સેવક ને સપને જેમ કહું કે ક્યાંક દૂધ પીવડાવે છે, તારી જવાબદારી. આવો મારો મેરડીનો પ્રેમ. મારા દીકરા જો કદાચ માથા નાખવાનું તેલ બીજી કંપનીનું આવી જાય ને તો સેવક ને સપનામાં જેમ કહું કે તમે આ કંપનીનું લાવો, જે લાવતો એની એજા હે આને પૂછી દો સેવકો. આવા અનુભવ કરાવો દેવી શક્તિ હું કઈ નહીં બતાવતી. આ વાત ના કરાય મારા જાહેરમાં કે માતા જો કેવા વાર્તાલાપ હોય છે, પણ હું તમને એક દર્શાવવા માંગુ છું કે જેમ હું મારા દીકરાને આવા લાડ કરું છું ને તો તમારી માતા હોય છે ને તમારી રાહ જોવો છે બનાવો એક વખત એનો ભાવ ભક્તિ તો આપી દો. તમને દુનિયામાં કથાની જરૂર પડવા દે ને તો મને મેરડી ના કહેતા. એમાં કે પછી જોડવાનું નહીં આવતું, એમાં કોઈ વિધિ નહીં આવતી, ખાલી ભાવ ભાવ ને ભાવ તમને યાદ એક વખત ટીકા દેવી શક્તિ છે એવું માની લીધું ને દેવી શક્તિ છે જગતમાં સારા કળિયુગમાં દેવી શક્તિ છે તો મારા ઘેરાય જેવું બોલ્યું ને તમે તો મારા ઘેરાય છે તો મારી જેવું બોલ્યું તમે તો પછી તમારી વાત છે તો તમે એના દીકરા છો. બસ આ સંબંધ નિભાવવાની જરૂર
હા આ દેવ ગતિ તો તું નડે આ દોડા બેસવામાં તું છે ને એક બાજુ લોક મારી મેલ દે એ તમારી માનો પાવર છે એ કુળદેવીને શક્તિ છે મહાશક્તિ આદ્ય શક્તિ છે એનું મન કઈ શક્તિ ના રાખે કો હેલો કયા આવા ભૂત ચુડેલ દૂત એવી આત્માઓ છે કે જે આવા માણસોનો પ્રભાવ નાખી અને કઈ પણ શારીરિક માનસિક પીડા આવતી હોય જગતમાં સૂક્ષ્મ એવું અને બધા તમે અનુભવ કર્યા છે અનુભવ નહીં કર્યો હોય તો કેટલો અનુભવ પહોંચ્યો છે ઘણાની શક્તિઓ એવી શક્તિઓ નેગેટિવ શક્તિઓ છે ને તો હવે પોઝિટિવ શક્તિઓ છે વિચાર કરી લો એક વખત કોઈ નેગેટિવ શક્તિ નડવા દો ને તો ગોળાઉ બુખાર મેળવી લે અરે અમથો ખાલી અમથોય તે કહેતો ને કે નજર લાગે અમથોય કદાચ તમે ગાડી બાડી લાયા હોય ને કોઈ ઝેરીનો માણસ નજર લગાડે ને તેના ડોરા કાઢલા ઉડી મેળવી દીધું નજર ના લાગો તો બીજી તો વાત છોડો ને જેના મેળવી મળી જાય એના નજરે ના લાગવા દો તો પછી આવા દેવતી સુનીઓ બોલાવો તમે શું દેવનું બગાડ્યું છે બધું કશું લઈ લીધું છે ખાલી તમે આ સ્વીકાર કરવાનો જો તમારી માતાનો પર વિશ્વાસ હોય ને કે મારા ઘેર મારી મેરડી બેઠી છે મારી ચામુંડા બેઠી છે કોઈ મને નડે નહીં તો કોઈ નડવાય ના દે પણ તમે નબળી બનાવો હાથે કરી તમે જે ઉપક મારી આવું કઈ માતાનું દુઃખ છે બતાય ને માં એવું વિચારે કે દીકરા હજુ તું મને ચામુંડા શું સમજાય હજુ તું મને મહાકાળી શું સમજાય હજુ તું મને મેરી શું સમજાય કે તું કોઈ દેવને ભૂત મારવા દે ના મારવા દે એક સમય તમારો ગુનો હોય કોઈ ગુનો કર્યો હોય અને કોઈના ગુના પેટે કોઈ દેવ કોઈને લાખો માર્યો હોય કે કોઈના પૈસા મરાઈ લીધા હોય કોઈને ચીટિંગ કરી હોય અને એનો જીવ મર્યો કોઈ દેવ તમને નડવા આવ્યું હોય ને કોઈ તમારી માના પ્રેમ ને લાડવા હોય ભક્તિ એમની હોય ને બે હણ કઈ ઉભા થઈને જાવ એક ઉભા થાય તો બીજા થાય ને બીજા થાય જગા હાલ તો આગળ ના આવી જાય પછી આવું વિદ્યા નાખવા વાળા તો પાછી મોકલે એમનો માતા રાતે કો કાઈ કદાચ અંગૂઠે ઘાટી ઉઠાવી જાય ને તો એ લેક્ચરમાં તું જોડે હું તો તું મારી એવી દ્રષ્ટિ નહીં કે કોઈ એમનો ઓળખવાની તું જોડે તારા જોવાનું એ માતા હપાળા કરે તમારે જોડે મોખા મારવા થાય આજુ ખોટું તમે એટલા હોશિયાર છો બુદ્ધિશાળી છો મારી આ ચલું લેવો તું તમને ના ખબર પડે તો કઈ ને માતા તું જોડે તું માતા છું મારા તો એવી દ્રષ્ટિ છે કે કોઈ માતાને હું જોઈએ તું કે આ માતાનું દુઃખ કેમ છે આ શક્તિ નવા કેમ આવી છે એ તને દેખાય છે તું કે જા તું જે રીતે વ્યવહાર કરાવે એ રીતે સપને કહું તો મારા પર પ્રેરણા કરી કહું ઇમદાદ કરાવી કરું કોઈ પણ તારા જોવાનું હું તારો દીકરો છું તારા 17 વખત મને રાખવો જ પડશે એવું અને માતાને કહેવાય માં ગરજ મારે એકલા નહીં તારે ગરજ છે મારી માતા ગરજ નહીં બોલનારા ભક્તો ના આવે તો હું એકલી શું કરું કોના વાર્તા બતાવું કોનો વાતો કરું કોનો વાળ કરું કોઈ હેલો જનાવરનો વાળ કરવા જાય મારી જેવી માતા હે આવી વાતો હોબરી પણ આવો પ્રેમ ને હેત જોઈએ છે દેવી શક્તિ ને આ જંતર મંતર બનતું તે મેળો વિશ્વાસ હોય તો વિશ્વાસ રાખી જોડવાનો તારે ચમત્કાર થાય ગયા એવા કીધું તો અઘરું પડતું મેળવું પડે જીવન તું જોવાના તું અરે કીધા જાવ કોક દાડો તો માતા બોલી ના ખાય તારા જોવાનું અમાર લેવા દેવા નહીં
હા તો બીજો ટપ્પો નહીં કેમ ભાવની ભાષા હેલો રિહાય બરોબર બધા બેસેલા પર જઈએ વળી તમે ના વાર્તા રાખો નકર માતા કુમાર છે તો તમારો શું મેરા આવશે પણ એક મારા દીકરાનો આવો પ્રેમ હોય પણ આવો લાડ કરવા નકર આટો છે ને આ ખેદવાનું દોણા જોવાનું આ બધું ભૂવા કરવાનું આ જાત જાતની જગ્યાએ બધું જાત જાતનું પૂછવાનું બધી જગ્યાએ અલગ અલગ તમને કે છે બધી જગ્યાએ અલગ અલગ કે છે કોઈ કીધું સદીમાનું દુઃખ છે બીજા ભૂવા કહેતા કોઈ સિકોતરમાનું દુઃખ છે ત્રીજો ભોગે મેરડીમાનું દુઃખ છે ચોથો કે ઢોકળીમાનું દુઃખ છે પાંચમો કે ગોગા મહારાજનું દુઃખ છે છઠ્ઠો કે પીકરું નડે છે સાતમો કે કોઈ બહારની મસાણી મેરડી નડે છે આઠમો કે કોઈ કરી નાખી દસમો કે નવમો કે કોઈ માતા પહોંચી દીધી તમારા દીકરા કોઈ ખવા દીધું અલગ અલગ કેમ નથી આ હાજુ મોડું કોનું મોડું હેલો કોનું મોડું કોણ મને ક્યાંથી માનું મોડો વિશ્વાસ આવતો મોડો લગ્ન હું અંદા પણ આ બધું બતાવતી આ બધા માર્યા બેટો ગોટ પહોંચી મારા નામની ગોટ પહોંચશે મગજ બહુ બહાર નહીં હેલો આ સિલાયન પૂછી જો આ પૂછી જો કે તો બે હું પર જાવું ગુરુ તરીકે સ્વીકારી લો તો હાથવી લઈ વિશ્વાસ કરવો પડે નહીં તો આ ધંતર મંતર ના ભેદવાનું બધું જો તો ભૂવા કરવાનું છે એટલું ઊંડું કરે કે એક દાવ ભૂસી જાય તમે એક વખત આમાં ભૂસી જાય બહુ તો કઈક રેડિયોમાં એવું જોયું છે તમે હોંભળ્યું હશે અને કદાચ હોમે જોયું હશે કે જો ભૂવા કરવાનું તેમાં મોડા થઈ જાય આખી લાઈન જ છે કેટલા મારવા આવે જો મન પાપ મારે જવાય એવું છે ને જવાય જગા આવે જગા કરી દે લાઈન જ પડે જઈ જાય તે તમે તમારી માતાના આપી દો મારા જેવી માતા આપી દો પૂર્વજનો તમને વ્યવહાર કરવા મારા જોવાનું કોઈ દેવનો વ્યવહાર શું બનાવે મારા જોવાનું અને કઈ દીકરા ભાઈ મગજ પર વાત હોય ને કઈ આવું થાય ને ઘણા ભાવિક ભક્તોને કીધું તમે પહેલી વાર આવ્યા હોય તો મેં તો કહે જ છે કે નહીં બેહાય એવા તો પાછળ જ જતો રહ્યો પછી હું વચ્ચે ડિસ્ટર્બ તમારા વારો એવો જ આવશે જો અત્યારથી આ વાતે આ વાત ના હોવાની અને ગણગારી ગઈ ને તો ભવિષ્યમાં આવો દાડો આવશે તમારી વ્યક્તિગત જોડાવા જશે અને તમે તમારા વડીલ લઈ આવો અને વડીલ બાપા દેખા પીના હોય હોય
ભૂખે તરજો ગાડી ગાડી લઈને આવો એટલે ખબરાય એટલે હવે લઈને આવો દાદા આવો તું હા તું આપણો ડોહો ઓબરી ન હોય તો હો આઈ નહીં આવ આ જેવું નથી આ જેવું કહેવાય યાર આ ઘૂંટરું થઈ ગયું છે મગજમાં બંધાને દેવવતીનું હવે ઘૂંટરું ક્યાં ઉકેલાતું નહીં તો આપણે ઘૂંટરા મોટો એક બાજુ ઉકેલવા બાપત નહીં આવો આવું ખોટું કે ઘૂંટરું આવે અને છેડો નહીં મળતો કઈ માતાનું દુઃખ છે જેનું દુઃખ છે ઘરનું છે દેવનું છે ગ્રહોનું છે ખબર જ નહીં પડતી નજીકથી લઈને આવ્યા છે તો આમાં ઘૂંટરા છે ને એ બાજુ લઈ દેવાય ઉત્તરાયણ પર ઘેરવા પડે ઉત્તરાયણ જઈ પતંગ ચગાને દોરી હતી ને તે ગુસ્સા કોને ઘેરવા જોઈએ પણ જે કશું જોઈએ જેને જો કશું હોય ને ઘેરાય પણ તમારા જોડતો મારા જેવી માતા છે કૂતરા મેળો એક બાજુ નવી ભેગી ગયા કમ્પ્લેટ છે હેડ આ તમે કોઈ વાત પતંગ ઉડાવો બોલો આઈ નહીં આવું પણ આ બધી વસ્તુનો કોઈ સ્વીકારવા સમજવા તૈયાર નહીં બધાને કંઈક નું કંઈક બસ અમારે જોવડાવું છે અમારે જોડા પર શું જોવડાવું છે એ જ નહીં ખબર પડતી કંઈક કેવો પ્રોપર ફોન આવે ને જોડાવા માટે શું કરવું પડશે મારે પૂછે શું જોડાવું થોડું જોડાવું હતું એટલે પણ શું તો કેના માટે આવો છો અમુક માણસોને એ નહીં ખબર કે મારો શું જોવડાવું છે બસ કઈ કહી દો ને અમને કઈ માતાજી કઈ દેખાતું હોય તો ના મને કશું નહીં દેખાતું શું દેખાય ભાઈ કઈ ઉઠતું હોય ક્યાં તો પાછા આવું કે હા નહીં આવું છું એ આ બધા વ્યમ છે ને આ બધું જોતો પૂછવાનું આ બધા વ્યમ કરવાના બધા એક બાજુ મેળ દઉં વિશ્વાસ રાખો મેળવી તમારા દેવ ગતિની વાટી છે તેનો તો ઉકેલવાની જવાબદારી લઉં છું ઉકેલવાની જવાબદારી લઉં છું વગર બેઠા કે બોલ નહીં જોતા મારા સાનિધ્યમાં બોલતા હો કે જબરદસ્ત દેવ હોય અને જબરદસ્ત ઢૂંઢતા હોય કોઈને ગોઠતા ના હોય તો મારું નામ લેવાથી બંધ થઈ જાય શાંત થઈ જાય શું કામ મારું મૌન રાખે મારા શબ્દનું મૌન રાખે મારા ન્યાયનું મૌન રાખે તો તમારા ગમે તેવા આવા નડતર હશે ને તો મારા વિશ્વાસે રહેજો વડા તમારી એ બધી એવી શક્તિઓ હશે ને કદાચ તો એ મારું મૌન રાખી અને અત્યારે કોઈ નુકસાન નહીં પડવા દો આ તો વિશ્વાસ રાખો નહીં તો રાજા વિક્રમ ની વાત સાંભળી ન જાય બધા કે રાજા વિક્રમ ની ઉજ્જૈન ની મહેલી સાંભળી વાર્તા કથા પેલી ગુદડી વાવમાં રાજા વિક્રમ જો યોગ સિદ્ધિનો મંત્ર શીખવા માટે ખબર છે ને કેટલા વાપરી જવા વાર્તા તો હું કહું નકર પછી મારા નવેસરથી નહીં કહું હા આ વાપરી લેજો તમે તમારે સર્ચ મારી રાજા વિક્રમની મેરડી એમ કરી આઈ જાય એ યોગ સિદ્ધિનો મંત્ર શીખવા જતો જો આવો મંત્રો શીખી લઉં તો મારી પ્રજા છે ને એને જે તે રોગ તકલીફો પીડા થાય છે ને એ મંત્રોથી હું એમનું દુઃખ દૂર કરી શકું એવી ભાવનાથી એ છે ને યોગ સિદ્ધિનો મંત્ર શીખવા જતો તારે એમને કોઈ ગુરુદેવે એવું કીધું કે તારા ફલાણા કુવાએ જઈ અને આ આપણા મંત્રો ઉચ્ચારણ કરી અને શીખવું પડશે તારે એ રાજા વિક્રમ છે ને આ વસ્તુ એટલો બધો ઊંડો જતો જેમ તમે અત્યારે કેવું માનસિકતા લઈ ફરો છો આવું આ જોતો નહીં આવું સપનામાં ચૂડેલા સપનામાં દેવ દેખાયું મારા રાજા બધું ચાર જતું મોટા સપના આવે છે ને સાથે કે દોધીનો અવાજ આવે અનેક બધા ડ્રાઈવર છે એવા છોકરા બધા પેલા ઝેર કપૂર જેવા ડ્રાઈવર એવું કે તો એ તો મન ખબર એવું કે ડ્રાઈવર ચેક કરવું પડશે
તો પૂછવું પડશે. પહેલા સમા આ બધી માનસિકતામાં લોકો છે ને જાતે લોકો ફેંકતા થઈ ગયા હતા. એટલે લાવ હું અત્યારે કે માણસો 50 ભૂવા કલ્પેશ નું શું કે લઈ ગયું આપણે જોવાનું કલ્પેશ નું સાચું ખોટું? જેનો વેળ વધારવા નહીં આવડતા હોય આપણે જોવાનું કલ્પેશ ને તો ગાડી લઈને આવે તો 4 વાગે આવવાના કોનું? हमको साउंड बोली ले जो के बड़ा के उन्हें गुनी चढ़ा के हाँ चलो बड़े लोग बात नहीं हो पड़वा दी તમે આમાંથી બહાર ના નીકળી શકો. તમે આમાંથી બહાર